નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર પોલીસમાં એકાદ મહિનાના ગાળામાં 27 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમો થતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈની ટ્રાફિકમાં બદલીનો વિરોધ થવાનો પહેલીવાર બનાવ બન્યો છે। ગઈકાલે શહેર પોલીસ કમિશનરે 5 પીઆઈની આંતરિક બદલીઓ કરતા તેમાં 9 મહિના પહેલાં જ આવેલા કારેલીબાગના પીઆઈ હરિત વ્યાસને ટ્રાફિકમાં મૂકવામાં આવ્યા હતા, જેને પગલે આજે આ વિસ્તારના કેટલાક વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખી વિરોધ કરવા તૈયાર થયા હતા, જેથી પીઆઈએ તેમને પોલીસ ખાતું શિસ્તને ભરેલું છે તેથી તેઓને આમ નહીં કરવા સમજાવ્યા હતા। આમ છતાં કેટલાક લોકો કાળી પટ્ટી પહેરીને પોલીસ સ્ટેશને આવ્યા હતા। નોંધનીય છે કે 3 દાયકામાં આ પ્રકારની ઘટના પ્રકાશમાં આવી નથી। તે પહેલાં કોમી તોફાનો વખતે બદલીઓનો વિરોધ કરવાના બનાવ બન્યા હતા। વ્યાસ સાહેબના આ વડોદરામાં અમે તો નસીબ સમજતા હતા કે 1 વર્ષથી વડોદરામાં પાછા આવ્યા આવા બાહોશ અધિકારી। વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પોતે સાહેબ PSIથી લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કહેવાય કે અમદાવાદમાં લોકો એમ કહેતા હતા કે અમદાવાદમાંથી અમારા વડોદરામાંથી આ સાહેબ આવ્યા તો ગુનેગારો ખુશ થયા, અને અહીંયા જ્યારે કારેલીબાગમાં ઘટના ઘટી, મર્ડર થયું કોર્પોરેટરના પુત્રનું, BJPના પૂર્વ કોર્પોરેટરનું, ત્યારે આ અધિકારીમાં જો ખામી હોય તો એમને શું કામ મૂક્યા હતા? કમિશનર સાહેબને એવું તો રાતે રાત કોનું પ્રેશર આવ્યું? કોણ એમને માહિતી આપે જ આવી? સારા અધિકારીને મોકલીને કોને બચાવો છો? કોને બચાવો? ટ્રાફિકમાં મૂકો છો? ટ્રાફિકમાં પીઆઈ સાહેબોનો તો ક્યાં મૂકવા એ પ્રશ્ન છે વડોદરા શહેરમાં। અમે તો વર્ષોથી કહેતા સારા અધિકારીની આજે જાણી જોઈ જે પણ પોલિટિકલ કારણોસર બદલી કરી છે, અને સરકાર એક બાજુ એવું કહે છે કે તમે રિવ્યૂ આપો કે કયો અધિકારી કેવા કામ કરો છો, કે આ તો કેટલા એવા નેગેટિવ રિવ્યૂ આ તો જાહેર કરો પબ્લિકમાં। બધી જ પબ્લિક પૂછો, તમે વિસ્તારમાં ગમે તેમ પૂછો કે HM વ્યાસ સાહેબ ક્યાં? 24 કલાક પોલીસ સ્ટેશનમાં મળે, એમના પોલીસ કર્મચારીના સ્ટાફને પૂછો, આત્મીયતા આવે। આ બધી ભીડ કંઈ બોલાયેલી નથી કે કોઈની નથી। ભાજપ હોય, કોંગ્રેસ હોય, આ વિસ્તારના તમામ લોકો એકમત થઈને સામાજિક નાગરિકો અહીં આવ્યા છે। એટલે મારે તો CP સાહેબને કહેવું છે કે સાહેબ તમે જાતે રિવ્યૂ લેવા નીકળો। હોમ મિનિસ્ટર સાહેબ તો કહે છે કે રિવ્યૂ મંગાવો, કામગીરી જોઈશું જનતાની, આ તે કેવો ન્યાય? અને એમનાથી ગુનેગારો ફફડે છે કે વ્યાસ સાહેબને કયું પોલીસ સ્ટેશન આપશે એવું ફફડે છે, તો એવા અધિકારી બાહોશને કામગીરી તમે આ તો હવાલદાર જેવી કામગીરી આપી છે, અપમાન કર્યું છે પોલીસ બેડાનું, અને આવું કરીને બીજા જે અધિકારીઓ એમનો સ્ટાફ કામ કરે એ 100% ડિમોલેશન થયો છે। એટલે અમે આ કાળી પટ્ટીને વિરોધ કરીએ છીએ કે પોલીસ કમિશનર સાહેબ અમે તમને હાથ જોડીએ છીએ, તમે નિષ્પક્ષ પોલિટિકલ વગર કામ કરો અને સારા અધિકારીને તમે પ્રોત્સાહન આપો। હજુ બી સાહેબ તમારા પર પ્રેશર હોય તો અમને કહો, અમે લોકો ટોળા ભરીને અમે આવીશું જાહેર હિતમાં। આ ખરેખર બહુ ખોટો નિર્ણય છે, અને 100% મારું માનવું છે કે આ પોલિટિકલ નિર્ણય લીધો છે, અને આવા અધિકારીને કરશે તો પછી જે સાહેબ કહે છે હોમ મિનિસ્ટર સાહેબ કે કોઈ પર ચમરબંધીને છોડવા નહીં આવે, તો કંઈ હોમ મિનિસ્ટર સાહેબ પકડવા નહીં જવાના? આવા બાહોશ અધિકારી ફફડે છે। આ કારેલીબાગમાં એમનો ઇતિહાસ લઈ લો અત્યારનો, અને હાજર થયા ત્યાંનો ઇતિહાસ લઈ લો। એટલે ખરેખર અમારે કમિશનર સાહેબને આપના મીડિયાના માધ્યમથી કહેવું છે કે ખરેખર સાહેબ આ નિર્ણય પર ફેરવિચારણા કરો। તમારા ડિપાર્ટમેન્ટનો માણસ છે, તમે એમનું નહીં વિચારો તો એ કોનું વિચારશે? લોકો ભલામણો લઈ લઈને અધિકારીઓ એવા કામ કરે છે અહીંયા, પણ એ પોતે બાહોશ માટે, પબ્લિક માટે અને જનતા માટે કામ કરે છે, તો તમે એમની વારે નહીં આવો તો કયો નેતા આવશે? એટલે આમનો અમે કાળી પટ્ટી બાંધીને સમગ્ર લોકોએ વિરોધ કર્યો છે આજે। દેવેન જયસ્વાલ, સામાજિક કાર્યકર્તા। HM વ્યાસ સાહેબના જે બદલી થઈ તો અમે હર્ષ સંઘવી સાહેબને કહેવા માંગીએ છીએ કે આવા બાહોશ અધિકારીને તમે 9 મહિનામાં જે બદલી કરી નાખી, તો આવા બાહોશ અધિકારી અમારા એરિયામાં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં બહુ સારી કામગીરી હતી, તટસ્થ કામગીરી હતી, અને કોઈ વાદ વિવાદ વગરના વ્યક્તિ હતા। હંમેશા પબ્લિક અને પોલીસની વચ્ચે સમન્વય એ કરી અને કાયદો અને કાનૂનનું કામ કરતા હતા। એટલે અમારો વિરોધ છે કે આવા બાહોશ અધિકારીને અમારી નમ્ર વિનંતી છે કે આપ ફરીથી એમને પાછા કારેલીબાગ જેવા વિસ્તારમાં લાવો, એવી અમારી લાગણી છે। વ્યાસ સાહેબે ATS જેવી જે ગુજરાતની જે મોસ્ટ એ કહેવાય શાખા, એમાં અમદાવાદ ગાયકવાડ હવેલીમાં ક્રાઇમમાં બી કામ કરી ચૂકેલા છે, તો આવા અધિકારીની ટ્રાફિકમાં જો બદલી થાય તો અમારા કારેલીબાગ પોલીસ સ્ટેશન માટે અને અમારા એરિયાના લોકો માટે શરમની વાત છે।
અમે આજે જવાનું દુઃખ છે અમને, બહુ ઘણું દુઃખ છે અમને કે આવા અધિકારી પાછા આવવી જોઈએ. અમારી પબ્લિકની લાગણી આવી છે. આરીફ મલેક, સોશિયલ વર્કર. Subscribe now and press the bell icon. Never miss an update.